ભાજપ શાસિત નવસારી પાલિકાનો વધુ એક નબળો વહીવટ સામે આવ્યો। કચરામાંથી ખાતર બનાવવા 19 લાખ રૂપિયાના ખર્ચે મશીન લાવવામાં આવ્યું, પણ આ મશીન હાલ બંધ હાલતમાં છે। નવસારી વિજલપોર પાલિકાએ શહેરમાંથી નીકળતા કચરામાંથી ખાતર બનાવવા મોટા ઉપાડે જાહેરાત કરી, પણ પાલિકાના શાસકોના પાપે મશીન ધૂળ ખાઈ રહ્યું છે। ખાતર બનાવવાની વાત તો દૂર, મશીનની યોગ્ય જાળવણી પણ નથી કરવામાં આવતી, જેને લઈ નવસારીની જનતામાં પાલિકાની કામગીરી સામે રોષ છે। ધન કચરો જે નીકળે છે એની અંદરથી રાસાયણિક ખાતર બનાવવાનું મશીન નાખીએ છીએ। એ ખાતરનું વેચાણ થશે, નગરપાલિકાને બ્રેક ઇવન પોઈન્ટની આવક થશે અને કચરાની નાબૂદી થશે। એની આડઅસર થઈ છે, સદઅસર નથી થઈ। આજે એ લાખો રૂપિયે ચાલુ કરેલું મશીન બંધ છે। જ્યારે ખાતર બનાવવાનો જ્યારે પ્લાન્ટ નખાયો છે ત્યારે આપણે જે બચેલા શાકભાજીનો જે કચરો આવે છે તેમાંથી આપણે ખાતર બનાવતા છે, અને જે ખાતર બને છે તે આપણે એકદમ નોમિનલ ભાવથી જેને કંઈ જોઈતું હોય તે આપણે તે ખેડૂતોને વેચણી કરીએ છીએ। જે કંઈક ઇસ્યુ હતો ટેકનિકલી તે આપણે એને સરખો કરીને હવે પ્લાન્ટ પાછો ચાલુ છે, ને કંઈ બી બંધ હશે ને કંઈ બી એવું હશે તો હું મારી રીતે મારી સર્વે કરાવીશ ને પછી આગળ એમને કામ કરાવીશ।